નમસ્તે મિત્રો, અવિનાશ પટેલ 0007 યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો આવી સરસ મજાની માહિતી માટે. યુવાન દેખાવું છે તો દરરોજ ડાયટમાં ખાઓ આ બે વસ્તુ. સદગુરુ જગ્ગી વાસુદેવની ડાયટ ટિપ્સ. સદગુરુ જગ્ગી વાસુદેવ હેલ્ધી ડાયટ અંગે જણાવે છે કે જીવતા રહેવા જે મળે એ કંઈ પણ ન ખાવો, પરંતુ શરીર માટે શ્રેષ્ઠ ભોજન હોય તે ખાવો. જો તંદુરસ્ત ભોજનનું સેવન કરવામાં ન આવે તો તમે ઉંમર કરતાં વધારે વૃદ્ધ દેખાવા લાગશો. ઉંમર વધવાની સાથે સાથે શરીરમાં ઘણા ફેરફારો થતાં નબળાઈ અને વધુ થાક અનુભવાય છે. ખાવાની આદતો બદલાઈ જાય છે અને શરીર નબળું પડવા લાગે છે. વધતી ઉંમર સાથે રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે. હાડકાં એટલા નબળા થઈ જાય છે કે તૂટવાનું જોખમ વધી જાય છે. વધતી ઉંમર સાથે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘટે છે અને મેટાબોલિઝમ પણ ઘટે છે. આ ઉંમરે સ્થૂળતા અને હૃદયની બીમારીઓનું જોખમ પણ ખૂબ જ વધી જાય છે. જો તમારી ઉંમર વધવાની સાથે હેલ્ધી ડાયટનું સેવન ન કરવામાં આવે તો તમે તમારી ઉંમર કરતાં વધારે ઉંમર લાયક દેખાવા લાગો છો. સદગુરુ જગ્ગી વાસુદેવના મતે જો તમે ઉંમર વધવાની સાથે અમુક પ્રકારની ચીજોનું સેવન કરશો તો તમે 70 વર્ષની ઉંમરે પણ 25 વર્ષ નાના દેખાશો. અમુક ચીજોનું સેવન કરવાથી તમારી બુદ્ધિની તીક્ષ્ણતા વધશે અને તમે સ્વસ્થ અનુભવશો. સદગુરુ જણાવે છે કે જીવતા રહેવા માટે કંઈ પણ ન ખાવું, પરંતુ શરીર માટે શ્રેષ્ઠ ખોરાક હોય તે ખાવો. જો આપણે સ્વસ્થ અને સલામત ભોજનનું સેવન નહીં કરીએ તો આપણે કોઈ રીતે આ જિંદગી જીવીને આ દુનિયામાંથી જતા રહીશું. માત્ર તે જ લોકો આહાર અને જીવનશૈલી પર ધ્યાન આપે છે જેઓ તેમના જીવનને સુધારવા માંગે છે. આપણું શરીર એક એન્જિન છે જેને વધુ સારા ઈંધણની જરૂર હોય છે. ઈંધણ એટલે ખોરાક જે આપણા શરીરને સ્વસ્થ રાખે છે અને 70 વર્ષની ઉંમરે પણ આપણને યુવાન અનુભવે છે. ચાલો આપણે સદગુરુ પાસેથી એવી 2 ખાદ્ય ચીજો વિશે જાણીએ જે આપણા શરીરને લાંબા આયુષ્ય માટે યુવાન અને સ્વસ્થ બનાવી શકે છે. સફેદ કોળાનું સેવન કરો અને શરીરને હંમેશા યુવાન રાખો. વ્હાઇટ પમ્પકિન હેલ્થ બેનિફિટ્સ. સફેદ કોળું એક એવું શાક છે જે ભારતમાં જુદા જુદા નામોથી જાણીતું છે. ભારતમાં તેને કુમ્હાડા, કદીમા અને કેટલીક જગ્યાએ સફેદ કોળા તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને એશ ગોર્ડ, વેક્સ ગોર્ડ અથવા વિન્ટર મેલન તરીકે પણ ઓળખવામાં આવે છે. કોળાની પ્રકૃતિ ઠંડી હોય છે અને તેના બીજી પ્રકૃતિ ગરમ હોય છે. તે અને તેના બીજ બંનેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ફાઇબરથી ભરપૂર સફેદ કોળું પાચનમાં સુધારો કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી શરીરને બેક્ટેરિયાથી બચાવે છે. સફેદ કોળામાં ભરપૂર માત્રામાં પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે. ઉનાળામાં તેના સેવનથી શરીર ઠંડુ રહે છે. સકારાત્મક ઉર્જાથી ભરપૂર કોળાનું સેવન કરવાથી શરીર ઉર્જાથી ભરે છે. સદગુરુ અનુસાર જો તમે દરરોજ કોળાનો રસ પીવો છો તો શરીરમાં કેન્સરના કોષોની સંખ્યામાં ભારે ઘટાડો થશે અને તમારી યાદશક્તિ તેજ બનશે. દરરોજ કોળું ખાવાથી મગજ તેજ થાય છે અને શરીર મજબૂત બને છે. કોળાનો રસ તમને જબરજસ્ત એનર્જી આપશે. આ બાબતો ધ્યાનમાં રાખો. શરદી, ઉધરસ કે અસ્થમાથી પીડાતા લોકોએ કોળાના રસનું સેવન ટાળવું જોઈએ. કોળાના રસની પ્રકૃતિ ઠંડી હોય છે જે શરીરને ઠંડુ રાખે છે. ઉનાળામાં તેનું સેવન કરો અને શિયાળામાં તેને ટાળો. શરદી અને ઉધરસથી પીડિત લોકોએ મધ અને સફેદ મરી સાથે કોળાના રસનું સેવન કરવું જોઈએ. મગફળીનું સેવન કરો અને શરીરને યુવાન રાખો. ગ્રાઉન્ડનટ હેલ્થ બેનિફિટ્સ. સદગુરુનું માનવું છે કે મગફળી એક એવું સુપરફૂડ છે જે તમામ ઉંમરના લોકોના શરીરની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. મગફળીમાં આપણા શરીરને જરૂરી દરેક વસ્તુ હોય છે. મગફળીમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં વિટામિન, મિનરલ્સ,
પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ તમામ પોષક તત્વો શરીરને ઊર્જા પ્રદાન કરે છે અને શરીરને હેલ્ધી અને સ્વસ્થ રાખે છે. આ ખોરાકમાં વિટામિન બી કોમ્પ્લેક્સ, નિયાસિન, રિબોફ્લેવિન, થાયામિન, વિટામિન B6, વિટામિન B9 અને પેન્ટોથેનિક એસિડ મળી આવે છે, જે વધતી ઉંમર સાથે શરીરમાં રહેલી ખામીઓને પૂરી કરે છે. જો તમે મગફળીનું સેવન કરતા હોવ તો માત્ર ઓર્ગેનિક મગફળીનું સેવન કરો. સદ્ગુરુ જીવનમાં કંઈ પણ ન ખાવાની સલાહ આપે છે. શરીરને જરૂરી હોય અને શરીર માટે યોગ્ય એવી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. ખૂબ ખૂબ આભાર.